છો બધા? મજામાં ચાલશો? તો અમારા અહીંયા તો બહુ જ તાપ છે, બહુ જ તાપ છે. ઘરમાં ખબર તો નથી, બહુ ગરમી લાગતી છે ફ્રેન્ડ્સ. અમારા ઘરમાં તો આ બધું ખુલ્લું છે તો એ બહુ ઉકળાટ થતો છે, વરસાદ આવતો નથી. તો ચાલો આજે તો શું બનાવવાની છું? મેં બનાવવાની છું આખી તુવેર. અને આજે એક એક્સ્ટ્રા બનાવવાની છું. એની અંદર છે આપણે બનાવવાના છે કેરીનો મુરબ્બો. તો ચાલો આપણે બનાવીએ કેરીનો મુરબ્બો. ચાલો. તો ચાલો મેં એક કેરી લઈ લીધી છે. ટોટાપુરી કેરી છે, કઈ છે ટોટાપુરી કે હાફૂસ છે ખબર નહીં કઈ છે. પણ આમને મુરબ્બો બહુ સ્વાદ લાગે છે. આ બહુ ખાટી નથી રહેતી એટલે. તો મેં એક જ એનું બનાવવાની છું, ફર્સ્ટ ટાઈમ બનાવું છું. તો ચાલો આપણે આને મેં ધોઈને સાફ કરી લીધી છે. હવે આને આપણે છોલી લઈએ. 3 કેરી હતી ફ્રેન્ડ્સ, તેમાંથી 2 સૂતું ખાઈ કે વિચાર કરવા આટલી સ્વીટ લાગે છે. કાચી જ છે હજી તો. મારા સૂતોને ખાટું બહુ જ ભાવે, કેરી બહુ ખાય. આ વખતે તો મેં પણ કાચી કેરી ખાધી, નહીં તો હું ખાતી નથી. આ એટલી ખાટી નહીં લાગતી હતી એટલે. ગળ્યો પણ બને છે અને તીખો પણ બને છે. તો આપણે તો બનાવવાના છે ગળ્યો, એટલે આપણે ખાંડ એ કરીને બનાવશું. અને બરાબર આપણે છોલી લઈશું, પછી છીણીના મદદથી છીણી લઈશું. તો ચાલો આપણે આને છોલી લઈએ પહેલાં. તો જો ફ્રેન્ડ્સ, આને મેં છોલી કાઢી છે. હવે આપણે આ છીણીની મદદથી એને ક્રશ કરી લઈએ. અને તમને બીજું બતાવું. હા જો ફ્રેન્ડ્સ, આ શ્રુતિનું કમાલ. એક આખી કેરીમાંથી થોડું થોડું કટ કરીને હજી ખાતી જ છે. અહીં મેં છીણવા લાવીને એ બેથી લઈને આવી ખાવા માટે. તો ચાલો હવે મેં છીણું. પકડતા નથી ખાવાથી મોટી છે તો ટુકડા કરીને છોલી લો ને. કેરીને બનાવી તો જોઈએ, કોઈ દિવસ બનાવ્યું નથી. સૂતુને ભાવે છે તો એની મામી દર વખતે એને હલુણા કરે ત્યારે મોકલાતી છે. આ વખતે મેં એકલા મેં બનાવીશું. ચાલો આપણે આને આખી છીણી લઈએ. પછી આપણે પાછળ વિડીયોમાં લઈએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો ફ્રેન્ડ્સ, આપણે આખી એક કેરીને આટલું છીણી લીધું છે, આટલું છીણાયું છે. તો ચાલો હવે આપણે આને ખાંડ કરીને પ્રોસેસ આગળ કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આ બધું ખીરુંને આપણે એક તપેલીની અંદર એડ કરી દઈશું. આ મુરબ્બો આવી રીતના ખાંડ એ કરીને ગેસ પર એ કરીને પણ બનાવી શકાય છે. અને તાપમાં મૂકીને પણ મુરબ્બો બનાવે છે. પણ આપણે તાપમાં નહીં મૂકવાના, અને આપણે ગેસ પર જ બનાવશું. તો એક એ છે ને બહુ ખાટી નથી, એટલે આની અંદર આપણે મિનિમમ આપણે થઈ જશે. બહુ વાડકી લઈ લઈએ ખાંડ, વધારે નથી લેતા. હવે આપણે આને આમ જ હલાવીને ખાંડને બધી આપણે ઓગાળી નાખવાની છે. ઓગળી જાય ત્યાર પછી જ આપણે આને ગેસ પર મૂકવાની છે. આખી ખાંડ એકદમ ઓગળીને મિક્સ થઈ જવું જોઈએ, તમે જોઈ શકો છો. એકદમ પાણી છૂટી જશે ત્યાં સુધી આપણે આને હાથથી આ રીતના હલાવીને જ ઓગાળવાની છે.
ધીરે ધીરે ઓગળવા પણ માંડી આટલી જલ્દી. થોડું ઢીલું થઈ ગયું છે ખીરું. હવે અલુણા આવશે એટલે છોકરીઓ માટે મુરબ્બો અને રોટલી ખાવા માટે આમ પણ ખાઈ શકાય છે, એવું કશું નથી. પણ અલુણામાં છોકરીઓ મોટાભાગે મુરબ્બો અને ભાખરી જ ખાય છે. બધી ખાણ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. ત્યાર પછી જ ગેસ પર મૂકવાનું છે, નહીં તો અંદર કણી કણી જેવી રહી જશે અગર જલ્દી મૂકી દઈશું તો. તીખો મુરબ્બો પણ બનાવે છે અને સ્વીટ મુરબ્બો પણ બનાવે છે, પણ આપણે બનાવવાના છે મીઠું જ. ઉપવાસમાં પણ ખાઈ શકાય. હા જો એકદમ ઢીલું થઈ ગયું. હજી છે જ આની અંદર ખાંડની થોડી થોડી કણી જેવી, તો આપણે એને હલાવીને એકદમ સ્મૂથ કરી દઈશું. ત્યાર પછી ગેસ પર આપણે એને મૂકીશું. કેટલું ઢીલું થઈ ગયા છે. તાપ લાગતો છે, તાપના લીધે તો માથું પણ એટલું દુખતું છે. તો ફ્રેન્ડ્સ, કામ તો કરવાનું છે પણ માથું પણ બહુ દુખતું છે, તો થોડુંક મેડિસિન પી લો. દવાની પીવા તો મારું માથું બહુ જ દુખતું અને માથું શાંત નહીં થાય. ચાલો દવા પી લો. દવા પીવું તો મારા અહીંયા જ અટકી છે, જલ્દી જાય નહીં. હજી એવું લાગતું છે અહીંયા અટકેલી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આને આપણે ધીમી આંચ પર ગેસ પર મૂકી દઈશું. અને હવે કન્ટિન્યુ આપણે થોડીક હલાવ્યા જ કરવું પડશે, નહીં તો નીચે જવા મળશે. યલો દેખાતું કે હવે ધીમી આંચ પર આને થવા દઈશું, પણ આને કન્ટિન્યુ આપણે છે ને આમ હલાવ્યા જ કરવું પડશે, નહીં તો નીચે લાગી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં મારો મુરબ્બો બનાવતા મેં રસોઈ પણ સાથે સાથે કરતી જાઉં છું. તો આ તરફ મેં આખી તુવેરને બાફવા મૂકી દીધી હતી ને આ તરફ હવે રાઈસ ધોઈને મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ મેં એલચી લઈ લીધેલી છે 3, થોડાક લવિંગના ટુકડા લીધા છે, 2 છે તો તજ લઈ લીધા છે. તો આને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. તમે એને ક્રશ કરીને પણ નાખી શકો છો. હું એને આખા જ નાખી દીધા છે. હવે આને આપણે ધીમી આંચ પર થવા દઈશું. થોડુંક ઠીક થવા માંડશે ત્યાર પછી જ આપણે બંધ કરવાનું છે. ત્યાં સુધી આને ધીમી આંચ પર ચડવા દેવાનું છે, એટલે કેરી પણ અંદર ચડી જશે. પ્રોસેસ વાર બહુ લાગે, કારણ કે આને ઠીક કરવામાં બહુ ટાઈમ છે. પહેલાં સૂતુને ભાવતો નહીં હતો મુરબ્બો, હવે બહુ ભાવે છે. કે મારા સૂતુ માટે જ બધું બનાવ્યા કરવું પડે. સૂતુને બધું બહુ આ નહીં ભાવે, પેલું નહીં ભાવે. મુરબ્બો પણ જ્યાં વાડકીમાં લઈને એમ જ ખાઈ લે તો રોટલી એવું બધું નહીં. અને અમારે ત્યાં સૂતુને બાને પણ બહુ ભાવે છે મુરબ્બો. તો એની બાને પણ શોખીન છે આવું બધું ખાવાના. મુરબ્બો છે, પછી અચાર છે, લીંબુનો અચાર છે, એવું બધું બહુ ભાવે એની બાને પણ. તો બસ હવે આને આપણે થોડીક વાર ચડવા દઈએ. જ્યાં સુધી ઠીક ના થઈ જાય ત્યાં સુધી આને આપણે આ વિના મિક્સ કરી દેતા રહીશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ.
તો ફ્રેન્ડ્સ મારો મોરબ્બો રેડી છે, તમે જોઈ શકો છો. આની અંદર કોઈ કલર વલર કશું નથી, નેચરલ કલર છે, યલો યલો. પડી જવાનું બહાર. તો આને આપણે ઠંડો કરી દઈએ, પછી બંનીમાં ભરી દઈશું. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ મારો મોરબ્બો બનીને રેડી થઈ ગયો છે, પણ હજી ગરમ છે, થોડો ઠંડો પડે પછી ટેસ્ટ કરીને કહું કે કેવો છે. કાંદા લઈ આવી છું, હવે બનાવું મેં આખી તુવેરનું શાક. તો આને કટ કરી લઉં. મોરબ્બો બની ગયો છે, ઠંડો પડવા મૂક્યો છે જો વાટકીમાં. પછી ટેસ્ટ કરું, પછી કહું કે બન્યું બરાબર છે કે નથી બન્યું, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મારા કાંદા ચડવા મૂકી દીધા છે. હવે આપણે વઘારી દઈશું તુવેરને, રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા મારા આખી તુવેર બનીને રેડી છે. હવે રસોઈ પણ થઈ ગઈ અને મેં આપણો મુરબ્બો બનાવવાનો તે પણ રેડી થઈ ગયું છે. બંધ કરી દઉં. શું તો પેલું મોટું ઢાંકણું આપણે ત્યાં નીચેથી. ફ્રેન્ડ્સ જો કેટલી મસ્ત તરી દેખાતી છે. ઢાંકી દે. તો ફ્રેન્ડ્સ મારો દીચો અહીંયા મુરબ્બો એકદમ મસ્તીનો રેડી છે. અને આ તરફ સૂતું એમ કે ટેસ્ટ કરાવો, એમ કે તો સૂતું ટેસ્ટ કરીએ. ચાલ કરી જુઓ કેવો લાગે છે. મસ્ત છે. ખાટો મીઠો. તો ફ્રેન્ડ્સ આજનો મારો મુરબ્બો બનાવ્યો છે, ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે ફ્રેન્ડ્સ. તો મારા વિડીયોમાં આજે આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને મુરબ્બો ખાવો હોય તો ચાલો બાય.